ચાલો પાંચમું ચેપ્ટર આટલા સવાલ બાકી છે તે આજે પૂરા કરી દેવાના. આટલા એટલે કે 1 2 3 ને 4 સવાલ છે અહીંયા. જોજો આ તાલીમ અને વિકાસ વાળો સવાલ આઈએમપી છે અને આ મોસ્ટ આઈએમપી સવાલ છે. પાછું પાંચમું ચેપ્ટર તમને યાદ હોય તો 5 માર્ક્સમાં પૂછાય તે વાળું ચેપ્ટર છે. બરાબર. અને ફોન મૂકી લેવો બ્રિજ. ચાલ જલ્દી નીચે મૂકી લેની ફોન. સુફિયાનના પપ્પાને એક દિવસ ફોન કરવા જ પડે. ચાલો બસ શાંતિ રાખો. હવે પસંદગીની પ્રક્રિયા ઘણી વખત પૂછાયેલો છે ને તમને મોસ્ટ આઈએમપી બી કરાવેલો હશે નોટમાં, એટલે કે સોરી ગાઈડમાં. અને આ બંને છે ને કોઈક વખત પૂછાઈ જતા છે. આ તફાવત પાછો મોસ્ટ આઈએમપી છે. આખું ચેપ્ટરમાં એક બી સવાલ છોડવાના નથી તમારે. ત્રીજું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર ને કદાચ લગભગ 11મું ચેપ્ટર છે. બરાબર. બોર્ડની પરીક્ષા માટે અત્યારે તમારું પ્રથમ પરીક્ષામાં 6 જ ચેપ્ટર છે ને. આ પાંચમું પૈતું આજે 2 દિવસમાં છઠ્ઠું પતી જાય પછી આપણે એકો ચાલુ કરીએ. બરાબર. ચાલો સૌથી પહેલા પસંદગીની પ્રક્રિયા આ શું છે તે સમજી લો એટલે આ બધા મુદ્દા આરામથી આવડી જશે તે વાત છે. બરાબર. હવે માની લો કે મારી કંપની છે, મારા કંપનીની અંદર મને કર્મચારી જોઈએ તો એ કર્મચારીને મેં કંપનીની અંદર કેવી રીતના ભરતી કરા તેના માટેની પ્રોસેસ. એટલે કે પહેલા એને બોલાવા, પેલું અરજીપત્રક આપવા. અરજીપત્રક ખબર પડે જેમાં એ ફોર્મ ભરીને આપે. એ ફોર્મ ભરીને આપે, મેં ફોર્મ ચેક કરા. ફોર્મ ચેક કરવા પછી એને ઇન્ટરવ્યૂ લેવા માટે બોલાવા. એના પછી એણે હું કરેલું છે પહેલાં, એટલે કે કોઈ કંપનીમાં નોકરી કરેલી છે કે નહીં તે બધું જોવા. એના પછી એની ટ્રેનિંગ લેવા અને પછી કંપનીમાં જોઈન કરી દેવા. પડે ખબર? આ એને કહેવાય પસંદગીની પ્રક્રિયા. એટલે કે નવા કર્મચારીને એકમની અંદર ભરતી કયા સ્ટેપમાં કરવાની. જ્યારે પ્રક્રિયા આવે, વિધિ આવે અને તબક્કા આવે ત્યારે તમારા સવાલના જવાબના બધા મુદ્દા ક્રમમાં જોઈએ. એ વસ્તુ તમારે યાદ રાખવાની. બરાબર ને ક્રમમાં જોઈએ ને ત્યારે પાછી કી બનાવવાનું થોડુંક તકલીફ પડી જાય. મુદ્દા એમ તેમ થતા હોય તો સારી બની જાય. હા ને. ચાલો તો પહેલા કીની વાત કરી લે. એક છે ને હસબન્ડ વાઈફ હતા, મયુરી. હા ને. તો હસ્યા શું કરે તો મયુરી જે છે ને મેરેજ થઈ ગયેલા હતા ને. મયુરી હું લગ્ન પછી આ મૂકજે. હા ગોવિંદા તું હું કરી મૂકું સ્ટોરી મૂકી વાળી યાર તંદન જેવા પાછો. ચાલો જતી વખતે લઈ જાય. શું કહેતા હો તમે? પત્ની મયુરીના મેરેજ થઈ ગયેલા હતા. હવે મેરેજ થવા પછી છે ને એ ટ્રોમામાં આવી ગયેલી અને હસબન્ડ હારો નહીં મળે. અહીંયાથી ટકલો વાળો હતો એટલે. હા ને. પૈસા બહુ હતા પણ થોડુંક અહીંયા જરીક ખબર ને એવી રીતના કન્ડિશન થતી છે તો તે પછી અહીંયાથી વાળ પાછળ ગયેલા હતા. તો એને ટ્રોમા થઈ ગયેલું. ટ્રોમા એટલે ખબર પડે ને, મતલબ ટ્રોમા નહીં ખબર પડે. તમે હું નાના છે ને એટલે હજુ નહીં ખબર પડે, તમને ભવિષ્યમાં ખબર પડી જાય. ટ્રોમા એટલે છે ને કોઈ વસ્તુ, ધારો કે તમને નાલે પરથી પટ્ટાથી દરરોજ માર્યા જ કરતા રહી ને તમે પછી પટ્ટાથી બીવા લાગી જાય. આવું કોઈ આને કહેવાય ટ્રોમા. કઈ એક વસ્તુ જે તમારા માટે ખરાબ હોય ને થતું જ જાય પછી એ વસ્તુથી તમે ચીડી જાય અથવા તો બી જાય ને એવી રીતના કંઈક થાય. હા ને. જેમ કે હમણાં એમ કરીને એમ કરું તો તમારી આંખ બંધ થઈ જ જાય. હા ને. જે લોકોની નહીં થાય તે લોકો ઓછો માર ખાધેલો, જે લોકોની થઈ જાય તે લોકો ડરપોક વધારે પડતા માર ખાઈ રહેલા હોય. બરાબર. આ કન્ડિશન છે. ચાલો હવે અહીંયા જોજો તો એને મયુરીને ટ્રોમા થઈ ગયેલો કે મારો પતિ આવો તો એમ કરીને એટલો ટ્રોમા થઈ ગયેલો ને બધી જ વસ્તુમાં એને ભૂત દેખાતો. આ ટેબલમાં ભૂત દેખાવા લાગે, પાણીની બોટલમાં ભૂત દેખાવા લાગે. બરાબર. દરરોજ હાંજે સાંભળજો ટ્રોમા પાછું હસબન્ડના લીધે જ થયેલું ને. હાંજે નોકરી પરથી હસબન્ડ આવે ને ત્યારે એને પાછી વાત કરતી, આજે તો મને બોટલમાં ભૂત દેખાયો, આજે તો મને ફ્રીજમાં ભૂત દેખાયો. બરાબર. તો એ પાછો એ સાંભળતો ને જઈને એના દોસ્તારવણને કહેતો આજે તમારી પત્નીને બોટલમાં ભૂત દેખાયું, આજે તમારી પત્નીને ટેબલમાં ભૂત દેખાયું. હા વોટર પાર્કમાં દેખાય એ બધું. બસ હવે શાંતિ રાખો ને, કી પતવા લો. તો જોજો આજે જે મયુરી છે, મયુરી હાજે એનો હસબન્ડ આવ્યો તો એને ક્યાં કરે કે આજે તમે દીવાબત્તી કરતી હતી તો મને રૂની અંદર ભૂત દેખાયું. હા ને. શેની અંદર દેખાયું? રૂની અંદર ભૂત દેખાય. એનો પતિ હાંજે ગયો ને દોસ્તારવણને કહ્યા કરે કે આજ એટલે કે આજે રૂ ભૂત પત્નીએ, એટલે કે મારી પત્ની આજે રૂમાં ભૂત જોયું. બરાબર. આજ રૂ ભૂત પત્ની. હવે મેં શું કર્યું તમારી ક્રમમાં કી જોઈએ. હા ને. જોઈ લેજો ક્રમમાં જોઈએ. પાછું એક બી મુદ્દા એમ તેમ થવાની જોઈએ. બરાબર. આજ રૂભૂત પત્ની એ. બરાબર. રહી જશે યાદ. બે એક વખત વાંચશે તો આજ રૂભૂત પત્ની એ એટલે કે મારી પત્ની આજે રૂમાં ભૂત જોયું એમ. ચાલો તો સૌથી પહેલો મુદ્દો છે આવકાર અને પ્રાથમિક મુલાકાત. પાછું એક વખત કહી દે તમે નવા કર્મચારીની ભરતી કરતા છે તો કેવી રીતના ભરતી કરે ને તેના સ્ટેપ છે. પહેલું સ્ટેપ આવકાર અને પ્રાથમિક મુલાકાત. પહેલા સ્ટેપમાં હવે એક કન્ડિશન લઈ લે. ધારો કે ગોવિંદાને મેં ભરતી કરતો છે ને તો પહેલા ગોવિંદાને બોલાવા, મળા, એનો હાવભાવ સ્વભાવ જોવા,
અને પછી નક્કી કર્યા કે એને મારે અરજીપત્રક આપવાનું કે નહીં, ફોર્મ આપવાનું કે નહીં એકમ માટેનું, બરાબર. એનું કારણ કેમ કે જો નકામ ન હોય તો પહેલાથી જ કાઢી મૂકું. હા ને, ગોવિંદાન નહીં, મતલબ જે લોકો નકામ ન હોય તે લોકોને પહેલાથી જ કાઢી મૂકું. એ લોકોને અરજીપત્રક આપવું જ નહીં. અરજીપત્રક 2-3 રૂપિયાનું છપાય તો 2-3 રૂપિયા કેમ વેસ્ટ કરું કોઈના પાછળ, હા ને. અને કોઈના પાછળ એટલે 400, 500, હજારો ભરતી આવતી હોય, એટલા બધા પાછળ પૈસા વેસ્ટ કરવાના નહીં. અને નકામના લોકોને પહેલા જ કાઢી દેવાના, એટલે ભવિષ્યનું એટલે કે આગળના જે કામ છે ને તેમાં વધારે મહેનત નહીં કરવા પડે. પડી ખબર? એટલે પહેલું સ્ટેપ આવકાર અને પ્રાથમિક મુલાકાત માટે બોલાવવાનું. પ્રાથમિક મુલાકાત એટલે પહેલી મુલાકાત માટે બોલાવવાનું, યોગ્ય લાગે તો અરજીપત્રક આપવાનું. આટલું પહેલું સ્ટેપ ખબર પડ્યું. બીજું સ્ટેપમાં જાય અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી. હવે મેં ધારો કે ગોવિંદાને અરજીપત્રક આપ્યું કે ચાલ યોગ્ય છે, એને અરજીપત્રક આપ્યું તો એ ફોર્મ ભરશે, ફોર્મ ભરીને મને આપશે. પછી મારું કામ શું છે અહીંયા લખતા તમે મારું કામ છે, ગોવિંદાનું કામ નથી લખતા. તો મેં શું કરા, અરજીપત્રક સ્વીકારા અને ચેક કરા કે કઈ વસ્તુ રહી તો નથી ગયેલી છે, કઈ વસ્તુમાં કઈ ખોટું તો નથી લખેલું છે, આ બધી વસ્તુ. એટલે કે સેકન્ડ સ્ટેપમાં મારે શું કરવાનું, અરજીપત્રક સ્વીકારવાનું અને એની ચકાસણી કરવાનું પડે. બીજું સ્ટેપ ખબર. પછી આગળ વધીએ. પછી માની લો કે એ જોયું અને જોઈને મને જેનું નહીં ગમે ને, અથવા તો મને જોઈતા હતા M.Com વાળા, પેલા એ કરેલ છે B.Com, તો એને પહેલાથી જ કાઢી દેવા, હા ને, અરજીપત્રકમાં જોઈને. પણ હવે એ મારી રિક્વાયરમેન્ટ છે, રિક્વાયરમેન્ટ એટલે કે જરૂર, જે જરૂર છે તે પ્રમાણે એ યોગ્ય છે, તો યોગ્ય હોય તો પછી મેં આગળ એની કસોટી લેવા, હા ને, એટલે પરીક્ષા લેવા કે મારા એકમ માટે બરાબર છે કે નહીં. પડે ખબર? તો એ કસોટીમાં 4 પ્રકારની કસોટી આવે. આ જે સવાલ છે ને, જરૂરી કસોટીઓ, તે ટૂંકા સવાલમાં પૂછાતો છે. કેટલા પ્રકારની કસોટી આવે તે? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી, બરાબર. આ 4 પ્રકારની કસોટી આવે. થોડુંક સમજી લે. બુદ્ધિ કસોટી એટલે કે એનામાં બુદ્ધિ છે કે નહીં, એટલે કે કેટલી ચાતુર્યતા છે. માની લો કે મેં એને 2-3 ગણિતના સવાલ આપી દેવા કે આ એક છોકરાએ આટલી આઈસ્ક્રીમ ખાધી, આટલા રૂપિયાની હતી, ને એવી રીતના થોડુંક એની મેન્ટલ કેપેસિટી ચેક કરી લેવા કે કેટલો સારો છે બધી વસ્તુને લઈને, હા ને. ટૂંકમાં બુદ્ધિ કસોટી એટલે ચાતુર્યતા જોઈ. હવે એને અમુક કન્ડિશન આપે. અમુક કન્ડિશન એટલે કે કદાચ મેં તમને એક ઉદાહરણ આપ્યું હશે કે જો તમારે કઈ વસ્તુ કરવાનું હોય એ તમારાથી નહીં થાય ને, તો તમારે તમારા ઇમોશન સાથે રાખવાના. ઇમોશન એટલે કે મેં તમને સમજાવું. હવે માની લો કે તમે અહીંયા ઉભેલા છે, બરાબર. આ ઉભેલા છે ને આગળથી 5 લોકો હોકી લઈને તમને મારવા આવતા છે, હા ને. સાંભળજો કન્ડિશન, ને ઇજ્જતથી જવાબ આપજો, બરાબર, હોશિયારી નહીં મારતા. અહીંયા તમે ઉભેલા છે, આગળથી 4 માણસ હોકી લઈને હટ્ટા કટ્ટા છે, બધા મારવા આવતા છે તમને ખબર છે તમને મારવા આવતા છે, તમે એકલા જ છે. શું કરવાના તમે? ભાગી જવાના, બરાબર. ઇજ્જતથી જવાબ આપવાનો, હોશિયારી મારવાની નહીં, ભાગી જવાના તમે. હવે માની લો કે તમે તમારા મમ્મી અને બેન સાથે જતા છે, બરાબર. પાછા એ લોકો જ આવતા છે, પણ તમને નહીં, તમારા મમ્મી ને બેનને મારવા આવતા છે. હવે તમે શું કર્યું? મારીએ. ભલે માર ખાઈને મરી જાય પણ મારીએ. પડે વસ્તુ ખબર? એટલે કોઈ બી વસ્તુ કરવાનું હોય તો તમારા ઇમોશનને સાથે રાખો તો તમે કરી શકશે, નહીં તો નહીં કરી શકે. એક સેમ કન્ડિશન હતી, પણ તમે ક્યારે કર્યું? જ્યારે કોઈ ઇમોશન તમે સાથે રાખ્યું ત્યારે. હા, બીજી એક વસ્તુ જોઈ લો. આવી રીતના એક હજુ ઉદાહરણ આપી દે. માની લો કે આ રેલનો પાટો છે, બરાબર. 2 પાટા છે. એક ટ્રેન આવતી છે ફાસ્ટ, અને અહીંયા પેલું સ્વિચ આવે ખબર, જેનાથી ટ્રેન તમે શિફ્ટ કરી શકે. અહીંયા છે ને 4 થી 5 લોકોની ભીડ એમ તેમ જતી છે. 10 લોકો માની લો, બરાબર, હા ને. અને અહીંયા એક જે ડોહલો છે, ડોસો લખી દે, થોડો ઘરડો વ્યક્તિ અહીંયાથી ધીરે ધીરે પટરી પરથી જતો છે. હવે પેલી ટ્રેન જે છે તે આ બાજુ જતી છે, હા ને. જો એ આ બાજુ જતી છે અને પેલી બાજુ જશે, 10-12 લોકો મરી જાય, હા ને. તમારા પાસે ઓપ્શન છે કે તમે ખસેડીને અહીંયા એક બાજુ કરી શકે, તો તમે પેલા 10 લોકોને મારશે કે પેલા 1 લોકોને મારશે? એક ડોહાને મારશે. ઇજ્જતથી જવાબ આપવાનો, એક ડોહાને મારવાનો. પણ કન્ડિશન બદલી દે. આ એક ડોહાની જગ્યાએ તમારી મમ્મી છે તો પેલા 10 ને મારવાના એમ. એટલે તમારા ઇમોશન છે ને તમારા જવાબ બદલી દે, હા ને. આ વસ્તુ યાદ રાખજો. જો કે મેં અહીંયા આપણે વાત કરવાના હતા બુદ્ધિ કસોટીની, તો બુદ્ધિ કસોટીમાં એવી કસોટી લઈ કે પેલો મેન્ટલી કેટલો પ્રિપેર છે. એને પહેલા એવું પૂછે ને કે તું આવું હોય તો આવું શું કરે એમ પૂછે ને પછી એના જવાબમાં એને જ ભેરવી દે, હા ને. એટલે એમાં એ કેટલો ચતુર છે ને તે જોઈ, બરાબર. એ બુદ્ધિ ચાતુર્યતા થઈ ગઈ. પછી અભિરુચિ એટલે ઇન્ટરેસ્ટ. એને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે તે જોશે, અને માની લો કે ત્યાં એક ક્યુબ પડેલું છે, ક્યુબ ખબર પડે, પેલું રમકડાવાળું કલરવાળું, ત્યાં ક્યુબ પડેલું છે. એને આપશે કે તને આ બનાવતા આવડે કે નહીં આવડે, કે એમ જ ખાલી રસ એનો ચેક કરે કે કઈ વસ્તુમાં એને ઇન્ટરેસ્ટ છે. પછી એને એવું લાગે તો જાતે પૂછી લે કે તને કઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. એમ કે મને નાચવામાં ઇન્ટરેસ્ટ છે, નાચી બતાવ. નાચી નહીં બતાવવા ગઈ, એ તો ખાલી રીલ્સમાં આવી જાય એવું. પછી ધંધાકીય કસોટી, આ એના લગતે થઈ ગઈ. હવે ધંધાકીય કસોટી એટલે કે એકમમાં તમારે જે કામ લેવાનું છે ને એના પાસે એ બધું કામ એને આવડતું છે કે નહીં તે ચેક કરવાનું, બરાબર. એ ચેક થઈ જાય, એ ગમે તે રીતના ચેક થઈ શકે. હવે જેવું એકમ તેવું કામ ચેક કરવાનું, બરાબર. અને છેલ્લે મનોવૈજ્ઞાનિક કસોટી. મનોવૈજ્ઞાનિક કસોટી એટલે કે અત્યારે જે મેં કરાવી ને તે તમારી મનોવૈજ્ઞાનિક કસોટી બી કહેવાય એક રીતના, ને કે મનથી તમે કેટલા પાકા છે તમારા નિર્ણય પર. બીજું કંઈ વધારે કામ આવી ગયું, લોડ વધી ગયું, તો તમે કેવી રીતના ડીલ કરવાના એના હાથે, બરાબર. બીજા ઉદાહરણ ને આપણ, ચાલો બહુ ઉદાહરણ આપી લીધા તમને.
હવે આગળ વધીએ રૂબરૂ મુલાકાત. હવે આ કસોટી લીધી મેં, એ કસોટીમાં જો ગોવિંદા પાસ થઈ ગયો તો મેં એને રૂબરૂ મુલાકાત માટે બોલાવા, ટૂંકમાં તમારી ભાષામાં કેમ તો ઇન્ટરવ્યુ માટે. પડે ખબર? ઇન્ટરવ્યુ માટે મેં જો એને બોલાવું પછી ઇન્ટરવ્યુમાં મારી મરજી પ્રમાણેના ગમે તે સવાલ એને પૂછી શકું, બરાબર? તેમાં મારે એની બધી વસ્તુ ચેક કરવાની, જેમ કે એ વ્યવસ્થિત છે મારા એકમ માટે કે નહીં, એ મનથી મજબૂત છે કે નહીં, એમાં મારી કોઈ બી ઈચ્છા હોઈ શકે. હવે એ રૂબરૂ મુલાકાત ઇન્ટરવ્યુ માટે બોલાવે ને તો મેં એકલો બી લઈ શકું, અથવા તો એકાદ ટીમ નક્કી કરું, એ ટીમને બોલાવીને એના હાથે બી ઇન્ટરવ્યુ કરાવી શકું. પણ આટલી વસ્તુ ખબર. એના પછી ભૂતકાળની કારકિર્દીની તપાસ. માની લો કે ઇન્ટરવ્યુમાં પાસ થઈ ગયો તો મારા કંપનીમાં આવવા પહેલા એ ક્યાં નોકરી કરતો તે મેં તપાસ કરા. હા ને, ત્યાં તપાસ કરા. તમે રેફરન્સ એવું સાંભળેલ છે? આના રેફરન્સથી મેં આવ્યો, અથવા તો આનું રેફરન્સ આપેલું છે. જ્યારે તમે બાયોડેટા બનાવે ને ત્યારે એની અંદર રેફરન્સ મૂકશે કે એ મેં આ કંપનીમાં કામ કરેલું, તમે એવું એનો નંબર બી લખવાનો. મેં અહીંયા કંપનીમાં લેવા પહેલા ત્યાં ફોન કરા. હા, એસપીમાં આવશે તમારા પત્રમાં. આ પૈસાવાળા આવી જાય. મેં ફોન કરા, એ લોકોને પૂછા કે આ કંપનીમાં કેવો હતો કામ કરવામાં, ને એમ ત્યાંથી નેગેટિવ મળે તો પછી અહીંયાથી કાઢી બી દેમ મેં એને. અને એ તો લુચ્ચો છે, કંપનીમાંથી ચોરી કરે ને એવું બધું કીધું તો તરત કાઢી દેવા. પહેલી વસ્તુ ખબર. એટલે ભૂતકાળની કારકિર્દી તપાસે કે પાછળ મારા પહેલા ક્યાં કામ કરતો. એના પછી પ્રાથમિક પસંદગી. ભૂતકાળની કારકિર્દી તપાસ થઈ જાય ને એના પછી એને પ્રાથમિક બેઝ પર, એટલે કે પાયાના બેઝ પર પસંદ કરું કે હા તું મારા કંપનીમાં લાયક છે કામ કરવાના, બરાબર? અને પ્રાથમિક પસંદગીની અંદર ધારો કે 50 લોકોની જરૂર હોય ને તો 50 થી વધારે લોકોની પ્રાથમિક પસંદગી કરવામાં આવે. કેમ કે કદાચ એવું થાય કે આગળની પ્રોસેસ દરમિયાન એકાદ નીકળી બી જાય. હા ને, એટલે 50 લોકો જોઈએ ને તમે એવું માની લો કે 60 લોકોની પસંદગી કરી. પણ આટલી વસ્તુ ખબર. એના પછી આ તબીબી તપાસમાં જાય. આ પ્રાથમિક પસંદગી થઈ જાય ને પછી તબીબી તપાસ. ધારો કે કેમિકલ વાળી ને એવી કોઈ કંપની હોય તો પહેલા એની હેલ્થનું ચેકઅપ કરાવવા પડે કે મારા કંપનીમાં કામ કરવા પછી 2 દિવસમાં મરી નહીં જાય. હા ને, એટલે હેલ્થ ચેકઅપ થાય ને એ હેલ્થ ચેકઅપ એ લોકોના જ ડૉક્ટર પાસે થાય. તમારે જઈને એ લોકોના જ ડૉક્ટર પાસે તપાસ કરવાની. તો આજકાલના 10 રૂપિયામાં રિપોર્ટ લાવીને આપી દે. હા ને, એટલે એ તબીબી તપાસ કરવાની. માની લો કે અહીંયા 60 નક્કી કરેલા છે તમે, તેમાંથી 10-12 નીકળી ગયા તબીબી તપાસમાં, એ લોકો આ એકમમાં કામ કરવાના લાયક નહીં મળે તો બાકી બધાને આગળ વધારે. પણ માની લો કે 60 પાસ થઈ ગયા તો પણ તમને જરૂર કેટલાની છે? 50ની. તો બાકીના જે 10 બચે ને તેને પ્રતીક્ષા યાદીમાં રાખવામાં આવે. કાલે મેં ભણાવ્યું પ્રતીક્ષા યાદી. એક લિસ્ટ રાખે જેમાંથી, હા હોશિયાર, અને આંતરિક પ્રાપ્તિ સ્થાન એવું કીધેલું હતું. હા ને, તો તે લોકોને પછી લિસ્ટ બનાવી રાખે, પછી બોલાવવાનું જ્યારે જરૂર પડે ત્યારે. આગળ વધીએ. તબીબી તપાસમાં પાસ થઈ ગયો. હવે કઈ બચ્યું નહીં. હવે એને નિમણૂક પત્ર આપી દેવાનું કે લે ભાઈ તું કાલથી આવી જજે નોકરીમાં, બરાબર? નિમણૂક પત્ર આપી દીધું. એના પછી છેલ્લે એને એકમનો પરિચય આપે કે આ અમારું એકમ, આ અમારો વિભાગ, અહીંયા તારે કામ કરવાનું, આ તારો માલિક, આ અમારો બોસ, આ અમારો મેનેજર, આવી રીતના ખાલી પરિચય આપી દેવાનું. પડી સ્ટેપ બાય સ્ટેપ ખબર. એકદમ ફાસ્ટ એક વખત લઈ લે. સૌથી પહેલા એને બોલાવવા, આવકાર માટે ને પ્રાથમિક મુલાકાત માટે એને અરજીપત્રક આપા. પછી અરજીપત્રક એ લખીને મને આપશે, તમે સ્વીકારા અને એની ચકાસણી કરવા. પછી એની જરૂરી કસોટી લેવા, જેમાં 4 પ્રકારની કસોટી લેવાય: બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, પછી ધંધાકીય અને મનોવૈજ્ઞાનિક કસોટી. એના પછી એને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂ માટે બોલાવવા. એના પછી એ ભૂતકાળમાં કોઈ જગ્યા કામ કરેલું હોય તે ચેક કરવા. એના પછી એને પ્રાથમિક ધોરણે પસંદગી કરા, એની તપાસ કરાવવા ડૉક્ટર પાસે. પછી નિમણૂક પત્ર આપીને એકમનો પરિચય આપવા. આ સ્ટેપ બાય સ્ટેપ તમારા મુદ્દા રહેવા જોઈએ. 5 માર્ક્સની અંદર વધારે સવાલ પૂછાતો છે. હા ને, આગળ વધીએ. તાલીમ અને વિકાસ. જો તાલીમ અને વિકાસ છે ને બહુ નજીકના અને ગૂંચવાડા થાય તેવા શબ્દો છે, પણ 2 વસ્તુથી જ, એટલે બહુ લાંબુ લખેલ છે પણ આ 2 વસ્તુથી ક્લિયર થઈ જશે. જો તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંબંધમાં આપવામાં આવે, અને વિકાસ એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે. જો તાલીમ ને વિકાસમાં સરખું જ કામ થાય, એટલે કાં તો મેં ટ્રેનિંગ આપું, કાં તો કોઈને બોલાવીને અહીંયા સેમિનાર કરાવું, આ બધું તાલીમ ને વિકાસની અંદર જ આવી જાય. પણ તાલીમ કોને આપવામાં આવે? કર્મચારીને. અને વિકાસ કોને આપવામાં આવે? ઉચ્ચ અધિકારીને અને સંચાલકોને. પણ આટલી વસ્તુ ખબર. 2 વસ્તુ ડિફરન્સ ખબર રાખજો. તાલીમ એટલે કોને આપવામાં આવે? કર્મચારીને. અને વિકાસ એટલે કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવે. હવે આગળ વધીએ. એના માટેના તફાવત તો અહીંયા છે. મહત્વની વાત કરીએ. સૌથી પહેલાં તાલીમનું મહત્વ. તાલીમ એટલે કોને આપવામાં આવે? કર્મચારીઓને, બરાબર? ધ્યાનમાં રાખજો. પૂછાતો સવાલ છે. 3 માર્ક્સમાં કોઈ વખત પૂછી દે. નહીં પૂછાય ને 3 માર્ક્સમાં તો 2 માર્ક્સમાં ખાલી મુદ્દા બી પૂછી શકે. હા, એ લોકો. ચાલો, સ્ટોરીની વાત કરવા પડે કે હેલી. હા ને, હેલી ઘણા સમયથી આપણે વાત નહીં કરી, હેલી ને હીરની. હા ને, તો જે હેલી છે ને, આ હીર બહુ મોટી ડૉક્ટર થઈ ગયેલી હતી તે ટાઈમે. ચોરી કરીને, કાપલા કરીને ને એમ કરીને MBBS ને એવું પાસ કરી મૂકેલું, PhD કરી મૂકેલું ને મજબૂત બહુ કાપલા કરતી, એકદમ અપરંપાર. આખી ગાઈડ લઈને બેસી જતી હતી, બરાબર? તો એટલું કાપલા કરીને ડૉક્ટર તો બની ગઈ, પણ ડૉક્ટર બની નિહારી ડૉક્ટર બની, બરાબર? નિહારી એટલે ખબર પડે ને, માથું દુખતું તો પેટ દુખવાની દવા આપી લઈને એવું બધું કરે. તો આવી રીતના ડૉક્ટર હતી. તો હેલી છે ને એક દિવસે આની દોસ્તાર હતી એટલે લલ્લુ બનાવવા માટે આવી. હા ને, તો આંખમાં છે ને લેન્સ પહેરી આવી. લેન્સની નીચે કંઈક એમ કાળું કરીને નહીં ખબર, એ જ જાણે આને શું કર્યું. મને પોતાને બી નહીં ખબર પર્સનલી.
અને ધ્રુવી તમારે જાતે વિચાર લાવવાનું તમારા મનમાં શું કર્યું એને આંખમાં કઈ કરી આવી કાનમાં કઈ કરી આવી ને આવીને એમ કે મને આંખ ને કાન દુખ્યા કરે ચેક કરે એમ કે હીરને હા ને શું કીધું મારા આંખ ને કાનમાં દુખ્યા કરે આવીને ચેક કર એટલે આવીને ચેક કરવા લાગી પેલી એમ કરીને હીર એમ ટોર્ચ પાડ્યા કરે પેલી ખબર ને પેલા વોચમેન લોકોને આપે પેલી દૂર સુધી લાઈટ જાય તે ટોર્ચ માર્યા કરે આંખમાં પછી કાન ચેક કરવાનું તો પેલું સેફ્ટી પિન લઈને એમ ગોભીને માર્યા કરે એટલે મતલબ કાપલા કલાક પછી બીજું શું કરવાની હોય હા ને તો આવી રીતના હીર ચેક કર્યા કરતી હતી એને પછી એને છે ને શંકા જવા લાગી કે આંખ ને કાન તો આવું મેં બધાની ટોર્ચ મારું તો અલગ દેખાતી છે આનામાં ટોર્ચ માર્યા કરું તો અલગ દેખાયા કરે બધાને કાનમાં સેફ્ટી પિન મારું તો અડાયા કરે ને અડાયા બી નહીં કરે એમ કરીને એને શંકા જવા લાગી બરાબર તો શક થવા લાગ્યો કોના પર હેલી પર જોજો હવે આંખ કાન બંને પર શક થવા લાગ્યો એને શક આંખ કાન શક એ જ તમારી કઈ છે પડી જાય ને હેલી આવું કંઈ કરવાનું હોય કોઈના પરિસ્થિતિને કન્ડિશનનો મજાક ઉડાવવા માટે તો આવું કરે ચાલો ફટાફટ આગળ વધીએ તાલીમ એટલે કોને આપવામાં આવે કર્મચારીને બરાબર હવે તાલીમની અંદર બહુ બધી વસ્તુ આવી જાય માની લો કે આ બધા કર્મચારી આવ્યા છે તમે બધા મળીને મજૂર તો એ કામ કરવા મજૂર નહીં કહેવા જોઈએ મારે એ તો સારી પોસ્ટ થઈ જાય તો આ બધા લોકોને મેં કામ પહેલા શીખવાડું ટ્રેનિંગ આપું તે બી તાલીમ થઈ જાય તાલીમ ખબર પડે તાલીમ શબ્દ એટલે ટ્રેનિંગ થોડુંક જ ટ્રેનિંગ જ એટલું નથી એનાથી વધારે છે ટ્રેનિંગ આપું કામ કરતા છે કે નહીં તે બરાબર જોવું જો કામમાં કંઈ ભૂલ થાય તો પાછું શીખવાડું પછી છે ને અમુક ટાઈમે મોટિવેટ કરવા માટે કોઈ સેમિનાર રાખવું જેમ કે તમારા સ્કૂલમાં ખબર અમુક લોકો આવતા છે જે કહે કે તમારે આગળ શું કરવાનું કોમર્સ લેવાનું સાયન્સ લેવાનું ભલે એ લોકોની જિંદગી બરબાદ થઈ રહેલી હોય કંઈ ફરક નહીં પડે પણ આવીને તમને સમજાઈને જાય બધું કે હા આવું કરવાનું હા ને તો હા એ મતલબ કોઈનું નામ નહીં લેવાનું વિડીયો ચાલુ તો અને હું કહેતો હતો એકાદ રીલ્સમાં એકાદ જોયેલું હતું કે આવીને બધું સમજાવ્યા કરે કે તમે આ કરો તો કાલે લેમ્બોગીરીમાં ભરો આ કરો તો મર્સિડીઝ લેવો ને પછી નીકળીને સાયકલ પર જાયા કરે પોતે આવી રીતના બધું હોય એટલે પોતાનું કંઈ ઠેકાણું નહીં પણ તમને મોટિવેટ કરે અમુક લોકો હોય જે ઠેકાણાવાળું બી હોય પણ મોટિવેટ કરવાનો ટાઈમ નહીં હોય લોકો એ લોકો પૈયા ગણ્યા કરતા હોય હા ને ચાલો તો એ બધું કામકાજ એની અંદર આવી જશે તાલીમની અંદર પહેલું આધુનિક જાણકારી જો તાલીમ આપવામાં આવે ને તો અત્યારે આધુનિક જાણકારીમાં છે ને કર્મચારીને શું કામ છે આધુનિક જાણકારીનું જો નવી ટેકનોલોજી આવી હોય નવા કોઈ પ્રકારના કાયદા કાનૂન આવ્યા હોય કંપનીને લગતા તો તે બધાની જાણકારી આપવા પડે કોણે રાગ આવી ગયા તો મારે હું એટલે કે કંપનીના સંચાલકે અથવા તો ઉચ્ચ અધિકારીઓએ કાં તો એ લોકોના હાથની ઉપર જે લોકો હોય તે લોકોએ બધી જવાબદારી આપવા પડે આધુનિક જવાબદારીથી એ લોકો સુસજ્જ રહેશે ને નવી ટેકનોલોજી આવી તો એ લોકોને કાઢી નહીં મૂકવામાં આવે પછી એ લોકો એકમની અંદર પાછા એ શીખીને બી કામ કરતા થાય હા ને હલાવવાની પેલું ચાલો ખર્ચમાં ઘટાડો જો તાલીમ આપેલું હશે પહેલાથી જ તો જ્યારે એ લોકો કામ કરવા આવશે ને ત્યારે બગાડો છો કરે એટલે ખર્ચમાં ઘટાડો થાય પડે વસ્તુ ખબર આ કેવી રીતના રિલેટ થાય પછી કાર્ય સંતોષ વધે એ લોકોને કામ પહેલાથી આવડતું હશે પછી એ લોકો કામ કરે ને તો એ લોકોની અંદર બી સંતોષ આવે એક ઉદાહરણ આપું જો મેં તમને એક દાખલો શીખવાડું પછી એવો સેમ દાખલો ગણવા આપું ને તો તમારી અંદર કંઈક એવું થાય કે હા મને બી આવડી જવાનું છે પડે વસ્તુ ખબર એને કહેવાય કાર્ય સંતોષ જો કામ એ લોકોને શીખવાડે પછી એ લોકોને આપે એ લોકોથી થાય એ લોકો ખુશ થાય અને કાર્યમાં સંતોષ અનુભવે અન્ય લાભ આ અન્ય લાભ છે ને છેલ્લા મુદ્દા આવે પણ એ સેટ કરવા પડેલો છે બરાબર એટલે એને છેલ્લા જ લે પછી નફામાં વૃદ્ધિ જો એ લોકોને કાર્ય સંતોષ થશે કાર્ય આવડતું રહેશે તો વધારે ઉત્પાદન કરશે તો નફો થવાનો સિમ્પલ પડે ખબર એટલે નફામાં વૃદ્ધિ અને પછી સલામતી કામ આવડતું રહેશે અહીંયા સેમ જે મુદ્દો કીધો ને ખર્ચમાં ઘટાડો તેવો જ કામ આવડતું રહેશે બગાડ ઓછો કરશે તો સલામત રહેશે બીજું સલામતીમાં એક હજુ લખી શકે તમે મશીન પર કામ કરવાનું હોય મશીન ચલાવતા શીખવાડેલું હોય તો એ લોકો પોતે બી સલામત રહે નહીં તો મશીનમાં હાથ આવી જાય કંઈ ખોટું કર્યું તો શોર્ટ લાગી શકે હે ને એટલે જો પહેલેથી શીખવાડેલું હશે તો એ લોકો પોતે બી સલામત રહેશે પછી કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો કર્મચારી ફેરબદલી એટલે કે એક કર્મચારીની જગ્યાએ બીજો કર્મચારી નીકળી જાય પાછો આવે એમાં ઘટાડો થશે કેમ જો કર્મચારીને કામ શીખવાડે કામ આવડી જાય એ લોકોને કામ કરતા ખુશ રહેવાના છે તો એ લોકો છોડીને જવાના નથી એટલે કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય અને કર્મચારીનો વિકાસ હવે એ લોકોને બધી વસ્તુ નવી ટેકનોલોજીથી સુસજ્જ રાખવાના માની લો કે એ લોકોએ કોઈ દિવસ આવી મશીન જોયેલી જ નથી એ મશીન એ લોકોને શીખવાડે ને તો એ લોકો મેન્ટલી પ્રિપેર થાય બરાબર એ લોકોનો બી વિકાસ થાય એ લોકો બી કંઈ નવું શીખે અત્યારે મેં તમને કંઈક બીજા બહારના ઉદાહરણ આપું ને તો તે ભણવા કરતાં વધારે ગમતા હોય તમને પાછા જેમ કે અત્યારે પેલી વાત કરી હતી હા ને એવા છે તમારા ને આ છેલ્લે એક છોડી દીધું તે અન્ય લાભમાં તમે તમારી મરજીનું જે આવે તે લખી શકે માની લો કે મેં આમ તો હું લખું તે કેમ તમને જો કર્મચારી ખુશ રહેશે સારું ઉત્પાદન કરશે તો એ લોકો એકમ છોડીને નથી જવાના જો એકમ નહીં છોડીને જાય ને તો બહાર મારી પ્રતિષ્ઠા જામે કે આના કંપનીમાં તો જઈને કોઈ છોડતું નહીં મળે અને આ એક પ્રતિષ્ઠા જામી પછી નફામાં વૃદ્ધિ થાય ને તો મેં એકમ મોટું કરું એટલે કે એક એકમ સ્થાપેલ છે એની બીજી શાખા સ્થાપું એટલે મેં વિકાસ કરવા લાગી જામ વિકાસ એટલે પેલો વિકાસ નહીં હા
આમ પ્રગતિવાળો વિકાસ. અને પ્રગતિ એટલે છોકરી નહીં, અને એટલે બહુ બધું તમારું પાછું નીકળી જાય અર્થઘટન. ચાલો આની વાત પૂરી કરીએ. આગળ વિકાસના મહત્વની વાત કરીએ. વિકાસ એટલે કોને અપાય? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને, એટલે કે પેલા મેનેજર હોય, પછી મેનેજિંગ ડિરેક્ટર હોય, HR હોય, બધું સાંભળેલ છે ને. SP ની અંદર હીર ગંદી ડોક્ટર છે, સ્ટુડન્ટ તો હારી બંધ. વિકિસાને આજે વાત કરીએ, બરાબર? કોણ ચોકલેટ? અંશ. ચાલો તો લઈએ, કઈ નહીં. વિકિસા જે છે ને ભવિષ્યની અંદર હું બનવાની વિકિસા તો કઈ વિચારેલું નહીં મળે તો બાબા બની ગઈ. કઈ નહીં વિચારેલું તો ક્યાં બનવાનું, બરાબર? અને જો કઈ વિચારેલું તો તે બને, નહીં વિચારે તો બાબા બનવા પડે. પછી તો ઇન્કમ ગમે તેમ જનરેટ કરવાની ને. તો વિકિસાએ કઈ નહીં વિચારેલું એટલે શું બની ગઈ? બાબા. જો કે બાબા નહીં બની શકે ને, કઈ ફિમેલ નું નામ હોય જે એવા રીતના હોય. હા કઈ વાવ, કઈ નામે જ નહીં હોય. કઈ કેવો ને કઈ ને કઈ યાદ છે કે? હવે બાબાને એવું ખબર પડે ને તો તેવી રીતના જો લેડીઝ હોય તો એને શું કહી? બેનપણી. તો ચાલો બેનપણી બનેલી હતી. અને માની લો કે ભવિષ્યની અંદર એ જે બાબા જ કહી દે આપણે એને, બાબા બનેલી હતી ને બાબા લોકોનું કામ ફિમેલ છે તો બને વરીના. ચાલો વાળ કપાઈ દીધા, બસ વાત પૂરી. તો લલ્લુ બનાવતી બધાને, હે ને? ભગત ભગત નહીં કહેવાનું, ભક્તાઈન કહેવાનું. તો એ છે ને બધાની સમસ્યા હલ કરતી. હવે કેવી રીતના સમસ્યા હલ કરતી ખબર? એક કટલેરીની દુકાન હતી. કટલેરીની દુકાન એટલે છોકરીઓની બંગડીને એવું બધું મળે તે. અને તો તે કટલેરીની દુકાન એના દોસ્તારની હતી, નમ્રતાની. તો એનો બી ધંધો કરાવવાનો કે નહીં, બરાબર? તો એ શું કરતી, ત્યાંથી ગમે તે એ જેમ કઈ બી વસ્તુ લઈને આવેલી ને, બ્રેસલેટ લાવેલી હોય, ગળામાંનું લાવેલું, તો એ ત્યાંથી લઈ આવતી અને એ જ વસ્તુ એ લોકોના ભક્તોને ચીપકાવીને કહેતી આમાં આ છે, આમાં આ છે ને એમ કરીને પૈસા વસૂલ કરતી. એટલે નમ્રતાનો બી ધંધો ચાલ્યા કરે, વિકિસાનો ધંધો તો કમાલ ચાલ્યા કરે, બરાબર? આવી રીતના બિઝનેસ ધંધો બહુ નલ્લો વર્ડ છે, બિઝનેસ, અને હાઈ લેવલ પર છે. તો તે એ રીતના ધંધો કર્યા કરે. એક દિવસ હંસને તકલીફ પડી. હંસને એવું તે ટ્રેક્ટર હતું ને એ લોકોના ત્યાં, તો એ ટ્રેક્ટરમાં 3-4 દિવસથી પંચર જ પડી જાય કરે. પણ એ છે ને આ એકાદ સુફિયાન છે ને, સુફિયાન આવીને ખીલ્લી જ કપીને કે લાગ્યા કરે, હે ને? પણ હવે અંશને એમ થયું કે મારા ઉપર બુરી સાયાનો પેલો છે, બુરી આત્માનો સાયો છે, એવું કઈ કે હા ને? બુરી આત્મા આપણે સ્ત્રી ચાલતું જ છે ને થિયેટરમાં, એટલે મને મગજમારી જ છે. તો બુરી આત્માનો સાયો છે એમ વિચાર્યું અંશે. એ નહીં જોયા કરે કે કોઈ ખીલ્લી મારીને કે લાગ્યા કરે સુફિયાન જેવા બાજુમાં ચલ્યા કરે, એટલે હે ને? તો અંશ આવ્યો અને હું નામ તારું? વિકિસા. વિકિસા પાસે આવ્યો ને વિકિસા પાસે આવી ગયો કે ભક્તાઈન હા ને, મને મદદ કરો, મારી મદદ કરો, હું બહુ ફસાઈ ગયો છું ને એમ કરીને ઘૂંટણ પર બેસીને ગીડગીડાવા લાગ્યો. હા ને? તો જે આણે છે ને એક નવું ફેશનમાં ખબર પેલું સ્ક્રૂનું નટ આવે, નટ, હા ને? હા, તે એ નટનું છે ને, સાંભળો, એ નટ આની ત્યાં એક નવું ફેશનમાં આવેલું, એ નટનું તાવીઝ બનાવેલું, તાવીઝ ગળામાં પહેરવા વાળું, હે ને? એ નટનું જ બનેલું હતું, બરાબર? તો એ તાવીઝ એને આપ્યું. ખાલી 8,500 રૂપિયાનું છે, 30 રૂપિયામાં લાવી લીધી. હા, એના પાસેથી 8,500 રૂપિયા છે. તમારા બધા દોષો મટી જશે, તમારા ઉપર જે કંઈ બી બુરી આત્માનો સાયો છે બધું દૂર થઈ જશે. તમે એકદમ નિશ્ચિંત થઈને તમારું જીવન પસાર કરી શકશે. એમ શુદ્ધ બોલવા લાગ્યો ને, બરાબર? તો બસ, તો પેલા એ પહેર્યું ને કે આ હું બધું એમ કરીને, તો પેલી પાછી ચાલુ કરી કે આ તાવીઝ એસા નટ, હિન્દી બોલતી હતી, હે ને? હું કીધું એને તાવીઝ એસા નટ, નટ વાળું તાવીઝ આપેલું ને, તાવીઝ. આવું થયું, હા, 2 લીટીમાં છે. હા, એટલે મેં કીધું આવું થઈ ગયું પાછું કીમાં. તાવીઝ એસા નટ હે કે તમારી સારી સમસ્યા દૂર કરી દેગી. આવી રીતના વિકિસા કીધું. પેલો ખુશ થઈને 8,500 રૂપિયા આપીને ગેલાઈ ગયો. ઘેરે પહોંચ્યો એટલે જોયું કે સુફિયાન પેલો પંચર માર્યા કરે, એ તાવીઝ નટ ગાડીને એને જ મારવાનું ચાલુ. અને આજે આપણે પહેલી વખત કી પૂરી કરી છે. વિકાસનું મહત્વ. વિકાસ કોને આપવામાં આવે? ઉચ્ચ સંચાલકો અને અધિકારીઓને, બરાબર? સૌથી પહેલું તણાવમાં ઘટાડો. કર્મચારીઓને એટલો તણાવ હોતો નથી જેટલો ઉચ્ચ સંચાલકોને. ઓય, કર્મચારીઓને એટલો તણાવ નથી. તણાવ એટલે ખબર પડે ને, મહેસૂસ કર્યું છે તણાવ? માની લો કે પ્રથમ પરીક્ષા ચાલુ થઈ સપ્ટેમ્બરની અંદર, હજુ તમારું આખું સિલેબસ બાકી છે, રિવિઝન બાકી છે, બધા વિષયમાં 6 પાઠ ભણાવેલા છે, 8 પાઠ પૂછાઈ જવાના છે, અને એમાં ફેલ થયા તો તમારા બોર્ડનું ફોર્મ ભરવાનું નથી. આને કહેવાય તણાવ, હા ને? હા, મતલબ એ તણાવ એટલે મહેસૂસ કરો ને એમ, એવું. ટાઈમ ટેબલ આવી ગયું છે, ટાઈમ ટેબલ આવી ગયું છે ને હજુ સિલેબસ જ ચલાવવાનું બાકી છે બોર્ડની પરીક્ષાનું, એવું થવાની જોઈએ કે? અરે આવું કાં કર્યા કરે તું? અહીંયા તમારે ત્રાસની વાત નહીં મળે, અહીંયા તમારા ટીચર લોકોના ત્રાસની વાત છે. તમારો ત્રાસ તો અહીંયા આવ્યો, પડે ખબર? આ કર્મચારી છે ને આ ઉચ્ચ સંચાલકો છે. તમારો તણાવ તો કઈ નહીં મળે, એટલો એમ કરીને પથ્થર મારી મૂકે તેટલો. ચાલો
ઓ સ્માર્ટ વોચ મૂકો નહીં આવી જૈસા નટ હે ભાઈ. ચાલો, વિકાસના મહત્વમાં પહેલો તણાવમાં ઘટાડો. જો ઉચ્ચ સંચાલક હોય ને એ લોકોએ બહુ બધા નિર્ણય લેવાના હોય. બહુ બધા નિર્ણયમાં એમ કેમ તો અત્યારે માની લો કે તમે કર્મચારી હતા, તમારા કામમાં શું એજ્યુકેશનના ફિલ્ડની જ વાત કરીએ તો મારે તમને દાખલા શીખવાડવાના, પછી આ બધી વસ્તુ યાદ કરાવવાની, આ બધું તમને કરાવવાનું છે. જો તમે કરી લીધું તો તમારી વાત પૂરી, બરાબર. આના પછી બીજું કંઈ નહીં મળે તમારે સ્ટ્રેસ. પણ મારી વાત કરીએ તો મારે જોવાનું કે બહાર બીજો કોઈક મારા જેવો કોમ્પિટિશનમાં નહીં આવી જાય, કોઈક મારો સ્ટુડન્ટ ઊભો થઈને ટ્યુશન નહીં ખોલી મૂકે, આ બધું તણાવ જોવાનું. પછી બીજું આ ભાડા પર છે, કદાચ ખાલી કરવાની કહી દે, ભાડું વધારવાની કહી દે, આવી બધી ગમે તે સમસ્યા આવી શકે, બરાબર. ઘેરે કોઈ માંદું પડીએ, હવે તમારા ઘેરે કોઈ માંદું પડે તમારા વાલી જોશે, હે ને, મતલબ કે મારા જે વાત હોય તે જોઈએ. તો આવી રીતના કોઈ બી કન્ડિશન આવે ને તો સ્ટ્રેસ વધે, એ સ્ટ્રેસને તણાવ કહેવાય, હે ને. એટલું તો ખબર પડવા જોઈએ તમને. એ તણાવ ઘટાડવા માટે એકમના જે ઉચ્ચ સંચાલકોને અધિકારી છે ને તે લોકોને સેમિનાર, તમારા માટે કેમ સેમિનારની વાત કરી મેં, એવી જ રીતના એ લોકોના માટે બી નાના નાના સેમિનાર થાય. એ લોકો 10 લોકો એક રૂમમાં બેહેલા હોય, ચર્ચા વિચારણા કરે ને પેલા લોકો સમજાવે કે તમારે આવું સ્ટ્રેસ હોય તો આવું કરવાનું. અમુક લોકો છે યુટ્યુબ પર મોટિવેશન વિડીયો જોઈ, અમુક લોકો બુક વાંચે ને એવી રીતના તણાવ દૂર કરતા હોય, બરાબર. તો વિકાસના કાર્યક્રમમાં એ બધી વસ્તુ આવી જાય જેનાથી પેલા લોકોનો તણાવ દૂર થાય, સ્ટ્રેસ દૂર થાય. પછી વિકાસનો કાર્યક્રમ, એની અંદર એ લોકો પાર્ટી કરવા બી જઈ શકે, એવું કંઈ જરૂરી નહીં મળે. જેવી રીતના એ લોકોનું સ્ટ્રેસ દૂર થઈ શકે તેમ. બહુ સ્ટ્રેસમાં છે, વાંચવાનું નહીં થાય કરે તો ટીવી જોઈ લો, ફોન વાપરો અને હોઈ જાઓ શાંતિ, બીજા દિવસે જય માતાજી કરીને નાવાનું, હા ને, એવી રીતના. એટલે કે કાપલા લઈને હીરના જેમ પછી એવું ડૉક્ટર બનવાનું. પછી વિકાસ કાર્યક્રમ. વિકાસ કાર્યક્રમ એટલે કે વિકાસને લગતા કાર્યક્રમ કરે એ લોકો. કોઈ પણ પ્રકારે કાર્યક્રમ કરી શકે. માની લો કે નાટક કરીને બતાવી દે, કોઈ ઊભું રાખીને બોલીને બતાવી દે, ગીતડા ગાયા કરે, કંઈ બી કરીને વિકાસના કાર્યક્રમ કરી શકે, બરાબર. ચાલો, આ દેખાતું છે ને અહીંયા સુધી પરફેક્ટ ને. ચાલો, એના પછી સમસ્યાઓનો ઉકેલ. જો કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવેલી હોય, જો તણાવ કેમ ઊભું થવાનું, કઈ સમસ્યા હશે તો એ સમસ્યામાંથી બહાર કેવી રીતના નીકળવાનું તેના માટે એ લોકોને ડાયરેક્શન આપે. ડાયરેક્શનને ગુજરાતીમાં શું કહેવાય? રસ્તો બતાવે, હા ને, એવી રીતના. એના પછી એકમનો વિકાસ. હવે એકમનો વિકાસ થશે શેના કારણે? વિકાસના કારણે એકમનો વિકાસ થશે. શબ્દ પાછું જોયો ને કેટલું હાર્ડ પડ્યા કરે, હે. વિકાસનો કાર્યક્રમ જે કરે ને એના કારણે એકમનો વિકાસ થાય. કેમ કે ઉચ્ચ સંચાલકો ખુશ રહેશે, તણાવ મુક્ત રહેશે ને તો એ લોકો વ્યવસ્થિત નિર્ણય લઈ શકશે, અને વ્યવસ્થિત નિર્ણય લેશે તો પછી એકમને નફો થવાનો, બરાબર ને. જ્યાં તો એકદમ ડિપ્રેસ જેવી થતી જાય. ચાલો, સાધનોનો મહત્તમ ઉપયોગ. હવે જો એકમના સંચાલકને ખબર હશે કે બધી વસ્તુથી કામ કેવી રીતના કરવાનું છે તો બધા એકમમાં જેટલા બી સાધન છે બધાનો યોગ્ય ઉપયોગ કરી શકવાના તમે, બરાબર. ફટાફટ ચલાવ્યા, તમારા મોઢા જોઈને ગમતું નહીં મળે પાછું. નવા સંસાધનો અને ખ્યાલોથી સુસજ્જ. જો હવે જે ઉચ્ચ સંચાલકો છે ને તે લોકોને બી અમુક નવી ટેકનોલોજીની ખબર હોય, હા ને, તો તે નવી ટેકનોલોજી બી એ લોકોને શીખવવામાં આવે. એ કોણ શીખવે ને તે બધું અહીંયા તફાવતમાં જોઈએ, ગંદા અક્ષરથી લખેલ છે તે, બરાબર. અને લાસ્ટ મુદ્દો, ટેકનિકલ જ્ઞાનમાં વધારો. જો કંઈ ટેકનિકલી નવી વસ્તુ આવેલી હોય ને તો તે વસ્તુ બી એ લોકોને શીખવવામાં આવે. માની લો કે એક સાદી વસ્તુ કેમ તો કમ્પ્યુટરમાં કોઈ નવો સોફ્ટવેર આવ્યો છે, એ નવો સોફ્ટવેર પેલા ઉચ્ચ સંચાલકોને શીખવે ને તે એ લોકોને ટેકનિકલ જ્ઞાનમાં વૃદ્ધિ કરી કહેવાય. બરાબર, આટલી વસ્તુ ખબર. તો વિકાસ ખાલી બે મેઇન વસ્તુ, તાલીમ કોને આપવામાં આવે? કર્મચારીને, ને વિકાસ કોને આપવામાં આવે? ઉચ્ચ સંચાલકોને, અધિકારીઓને. હવે એ લોકોના તફાવતની વાત કરીએ. હવે તફાવતમાં બી કી છે કે પાછી એ લખેલું તો વાંધો નહીં, ખાલી મને યાદ આવી જાય એટલા માટે લખેલું છે. જીયા તું ને તું ક્રિસા, હા ને, બરાબર ને, કે ઊંધું છે? ચાલો, તો આ જે જીયા છે, જીયા ને ક્રિસા બંને દોસ્તાર, બરાબર. તો ક્રિસાએ છે ને જેમ કિંગ્સ છે ખબર, કિંગ્સ, તેવી રીતના એક દુકાન ખોલેલી હતી જેમાં વડાપાવ, કોકો ખબર ને, ઓય ઓય ઓય, હા ને, તો વડાપાવ ને કોકો ને એ બધી રીતના મળતું. પછી શું કહેવાય એને, કઈ સારું કહેવાય ને, મને તો યાદ બી, મેં ગરીબ માણસ કઈ ખાધેલું બી નહીં મળે. વડાપાવ ને સેન્ડવિચ ને બધું જાત જાતનું મળતું, બરાબર. દાબેલી, જે તમારી ઈચ્છા, મતલબ તમારા મગજમાંથી કઈ નીકળ્યું ને તે બધું હોય જ. સમોસા, દાળ રોટલી કીધી, દાળ રોટલીઓ મળી જાય તમને, બરાબર, હા ને. ચાલો, તો કોની દુકાન હતી? ક્રિસાની, હા ને. ક્રિસા નામે જ તમારું ગુચ્ચાળા વાળું લાગ્યા કરે મને. અને આ ક્રિસાની દુકાન હતી, પણ એવું સાફ સફાઈ નહીં રાખતી. સવારે ઉઠી એમ કરીને બનાવવાનું છે, હા ને. હજુ તો મેં ખાલી આંખ જ મીચી છે, હા ને. તો આવી રીતના હવે જોજો, હવે તો કઈ સાફ સફાઈ નહીં રાખતી, પણ હું કોઈ જાતું બી નહીં એના દુકાને, માખી ફર્યા કરે અહીંયાથી ત્યાં એમ કરે. તો
દોસ્તાર તું પહેલી ના પડે કે મેં નહીં જવાની એમ કે તો જીયા ગઈ. જીયા દોસ્તાર જવા પડે ને પહેલી કસ્ટમર 6 દિવસથી દુકાન ખોલીને પહેલી કસ્ટમર જીયા બરાબર. તો જીયા ગઈ એને બી ખબર ગંદકી નહીં મજા પણ મારી દોસ્તાર છે જવા પડે જે કરે તે. તો એક ગ્લાસમાં કોકો આપ્યું ગ્લાસ પડે એમ ચીમરાઈ ગયેલો હતો તેવો ગ્લાસ એમાં એમ કરીને એમ કોકો આપ્યું અહીંયા મૂકેલું એમ પીવાનું ચાલુ કર્યું જો કે પીવાનું ચાલુ કર્યું માખી તો એમ તેમ ભમ્યા જ કરતી હતી તો કઈ નહીં હા ને. તો અંદરથી એમ ગઈ તો એમ કરીને મસ્ત મોટો વાળ નીકળ્યો બરાબર. હમણાં હવે તો જીયાના વાક્યો કે પેલું ખબર યુ એમ કરે એવું કઈ કરે ને યુ એમ કરી યાદ આવ્યું કેવું કરે છે. તો એને યુ નહીં થયું તો આવું એમ કહ્યું બરાબર. આવું કેસ કોકો કેસ વાળું કોકો આપી લીધું. કેસ એટલે ખબર ને વાળ હા આવું કેસ કોકો એમ કરીને બિચારી ઉઠીને ભગ્યા જ કરી છન છન રૂકી જ ને અહીંયા ઉદવાડાની અંદર. ઓય આ કેટલી ખતરનાક પઠાની જો ને સીધા રૂપિયા નહીં કરાવતી હા ને. તો જો તો ઉદવાડાની અંદર દુકાન હતી ને ભાગતી ડાયરેક્ટ વલસાડ સુધી જાય કરી રૂકી જ નહીં હા ને. પછી થોડાક સમય પછી ક્રિસાએ દુકાન બંધ કરી નાખી અને હીરના હાથે કમ્પાઉન્ડરમાં લાગી ગઈ હા ને. હીર ડોક્ટર હતી તે તારા ત્યાં કમ્પાઉન્ડરમાં લાગી ગઈ એમ. કમ્પાઉન્ડર તો ખબર ને જે લોકો લિસ્ટ લખે કે આ લોકોને આટલા વાગે અપોઇન્ટમેન્ટ છે અને દવા આપે ને એવું કરે તે. ચાલો અહીંયાની વાત બસ હવે થઈ જાય કોઈ વખત કઈ કહેવાય નહીં વાંચતા નહીં આવડે ને. ચાલો અપરથી અર્થની વાત કરીએ તો તાલીમ અહીંયા જે અર્થ લખ્યા છે ને તે બંને અર્થ લખી દેવાના. એટલે કે કર્મચારીઓને તેમના કામના બદલામાં જે કંઈક બી આપવામાં આવે તેને કહેવાય તાલીમ અને ઉચ્ચ સંચાલકોને અને અધિકારીઓને જે કંઈ આપવામાં આવે તે વિકાસ બરાબર. એના પછી ઉદ્દેશ એટલે કે કેમ આપવામાં આવે તે. તો જે તાલીમ છે તે કર્મચારીના વિકાસ માટે આપવામાં આવે અને વિકાસ જે તે ઉચ્ચ અધિકારીઓ અને સંચાલકોના વિકાસ માટે આપવામાં આવે. પડે ખબર ઉદ્દેશ અને એકદમ સિમ્પલ છે. ખાલી આ એક વર્ડ જે મેં લખ્યા છે ને તે તમે બી યાદ રાખી લે ને આખું આવડી જાય અને પછી કેન્દ્ર સ્થાને તાલીમમાં કેન્દ્ર સ્થાને કાર્ય હોય અને વિકાસમાં કેન્દ્ર સ્થાને કારકિર્દી હોય. કારકિર્દી એટલે ભવિષ્યનું આગળ વધારવાનું છે તે અને તમારી કારકિર્દી તો કંઈ મળે નહીં. પછી એના પછી સમય અને ખર્ચ જોજો આમાં બી તાલીમની અંદર સમય ટૂંકો અને ખર્ચ ઓછો. વિકાસની અંદર સમય લાંબો અને ખર્ચ વધુ. પડે ખબર આટલી વસ્તુ એકદમ તફાવત એટલો જ છે. પછી કોણ આપે જો તાલીમ કોણ આપી શકે. હવે માની લો કે આ કર્મચારી છે મેનથી જૂનો કર્મચારી છે તો જૂના કર્મચારી બી કર્મચારીને તાલીમ આપી શકે. પડે ખબર. પણ જે વિકાસ આપવાનું છે ને વિકાસમાં કોઈક શૈક્ષણિક સંસ્થામાંથી નિષ્ણાંતને જ બોલાવવા પડે અને સ્પેશિયલાઇઝિસ્ટ હોય એના તેને જ બોલાવીને તેનાથી જ વિકાસ અપાય અને એટલે પાછું જોઈ લે કોણ આપે એમાં તાલીમ કોણ આપે. અનુભવી ઉપરના કર્મચારી બી આપી શકે પણ વિકાસમાં નિષ્ણાંત શૈક્ષણિક અધિકારીને જ બોલાવવા પડે. પડ્યું ખબર. અને લાસ્ટ કોને આપે તો આ તાલીમ તળ સપાટીના કર્મચારીને આપે અને વિકાસ તે ઉચ્ચ અને મધ્ય સપાટીના અધિકારીને સંચાલકોને આપે. પડી ખબર. એકદમ ઈઝી સવાલ છે અને આ સવાલ પૂછાય ને અથવા બથવામાં તો આ જ લખવાનો બધા એની કે બી આરામથી જીયાને યાદ કરી લેવાનું ક્રિસાને યાદ કરી લેવાનું હા ને. હા આવું કેસ કોકો એમ કરીને બરાબર. ચાલો બંધ કરી દો વિડીયો બસ આજે થઈ ગયું જાઓ લખવાનું બાકી છે. ચાલો અરે વોટ્સએપ ડિલીટ કરી બરાબર.